ભાંડીર વન બાજુ ગયા હતા. તો ભાંડીર વનની અંદર જે કઈ લીલાઓ થઈ છે થોડીક એની વાત કરશી. ઉદાહરણ લેવાનું છે પણ એને એક બધી લાગી જશે. અત્યારે હું વ્યસ્ત છું એટલે આપણે ભાંડીર વનની વાત લઈએ. ભાંડીર વનમાં 5-7 લીલાઓ થઈ છે. એમાં એક લીલા એવી છે કે રાધા રાણી મહી વેચવા જાય ને એટલે રસ્તા વચ્ચે ભગવાન કૃષ્ણ મળી જાય રાધાજીને. અને ભગવાન કૃષ્ણ મળી જાય ને એટલે બે વચારે મીઠો ઝઘડો થાય. કૃષ્ણ એમ કે જુઓ તમારા તમે દાળના માખણ ખાઈ ખાઈને અમે જો કેવા તગડા થઈ ગયા. કાનડો એમ કે તો કે સાચી વાત છે રાધા રાણી કે તમે દાળના માખણ ખાઈને તગડા થઈ ગયા છો એમાં કોઈ શંકા નથી. કૃષ્ણ કે જુઓ કુસ્તીમાં હવે અમને કોઈ હરવી શકે એમ છે નહીં. તો રાધા રાણી કે ઈ વાત રેવા દેજો. તમે એવું ના સમજો કે કુસ્તીમાં તમને કોઈ હરવી નહીં હવે. કે અમારી સખીઓ પણ માખણ ખાધેલી છે. કે અમારી આ સખીઓ પણ માખણ ખાધેલી છે અને યુદ્ધમાં તમને આરામથી હરવી શકે એમ છે. તો કૃષ્ણ કે થઈ ગઈ સરહદ. કે અમે ચોક્કસ યુદ્ધ કરશી કે લડાઈ કરશી કુસ્તીના દાવ કરશી જોઈ કોણ જીતે છે. પછી તો કુસ્તીના દાવ ચાલુ થાય. રાધા રાણી નિર્ણાયક બને સીટ ઉપર બેસે સિંહાસન ઉપર અને પછી કુસ્તીના દાવ ચાલુ થાય તો ગોપી કૃષ્ણ હારે લડે. બોલો આ લીલા બીજે ક્યાંય નથી થઈ કેવલ ભાંડીર વનમાં જ થઈ છે કે ગોપી કૃષ્ણ સાથે લડે છે. અને રમેશ બાબા પણ આ લીલાને સ્વીકારે છે કે ગોપીઓને ઓછી ના સમજતા કે એ કુસ્તી દાવ કરે એવા પેતરા બદલે ને કે કાનુડાને પાડી દે છે. એવા પેતરા બદલતી ગોપી. એટલે ગોપી પણ બહુ મોટી ઉસ્તાદ હતી. એવું નથી કે ગોપી સાધારણ છે. આ રીતે કુસ્તીના દાવમાં ગોપીઓ કૃષ્ણને પણ પાડી દેતી એવું સુંદર વર્ણન વાંચવામાં આવે છે. તો કહેવાનો ભાવ શું છે કે કૃષ્ણ લીલા મીઠી છે. કૃષ્ણ લીલાની અંદર મીઠાશ છે. કૃષ્ણ ગોપીઓ પાસે હારીને દેખાડે છે કે મારી સ્ત્રી ભક્ત હોય તો ભલે પુરુષ ભક્ત હોય તો ભલે મારા માટે કોઈ સ્ત્રી પુરુષનો ભેદ જ નથી. જે મને ભજે છે એની પાસે હું હારવાનું પણ પસંદ કરું છું. ભગવાન એમ કહે છે કે એની પાસે હું હારવાનું પસંદ કરું છું. કારણ કે ભક્ત પાસે હારવું અને હારીને ખુશ થવું અને ભક્તને ખુશ કરવો એ તો ભગવાનનો અનાદિકાળનો સ્વભાવ છે. ત્યારે રામ અને ભરત પણ રમવા આવતા ને તો ભરત ની ખુશી માટે રામ હારી જતા. એટલે ભરતજી કે છે મેં પ્રભુ એક રીત જીએ જોહી હારે હું ખેલ જીતાવહુ મોહી. ભગવાન રામ હારી જતા અને ભરતજીને જીતાડી દેતા. આ છે ભગવાનની માધુર્યમય લીલા. એને ભક્તને ભક્ત પાસે હારીને ભક્તને ખુશ જોઈને ખુશ થવાની વાત છે. આમ પણ એક વાત તો નક્કી છે જે બીજાની ખુશી જોઈ નથી શકતો ને એ વ્યક્તિ હું માનું છું કે 90% ભગવત પ્રાપ્તિ તો નહીં જ કરી શકે. કદાચ થોડી ઘણી માળા બાળા ખેંચી લેતો હશે ભલે આમ તેમ તો થોડુંક ભજન ભલે આગળ વધી જાય બાકી બીજાની ખુશીમાં જે ખુશ નથી થતો બીજાના દુઃખમાં જેને દુઃખ નથી થતું એવા કઠોર હૃદયના વ્યક્તિને ભગવાન અપનાવી લે એ વાત માનવા હું કોઈ બી તૈયાર નથી. હા કોઈ વ્યક્તિ ભજન ભલે ઓછું કરે પણ કોમળ છે તો હું એમ માનીશ કે કોમળ વ્યક્તિ ઉપર કદાચ ભગવાનની કૃપા થઈ શકે છે. જરૂર થઈ શકે છે એમાં કોઈ શંકા નથી. પણ જે કઠોર છે બીજાના દુઃખ જોઈને જેને દુઃખ નથી થતું નામ તેને એવા કઠોર વ્યક્તિ મને તો નથી ગમતા. એટલું બધું કઠોર મનુષ્ય થવું ન જોઈએ. બીજા ઘણા લોકો એમ કેતા હોય એટલે બીજાના સુખમાં સુખી થોડું થવાય. એ તો માયામાં ખુશ છે તો એમાં ખુશ થોડું થવાય. અમુકને એને ફટકારવું જોઈએ કે તું માયામાં પડ્યો છે બહાર નીકળે. પણ આ માયામાં પડ્યો છે આ બહાર પડ્યો છે ને એ અભિમાન છે. તમને એમ લાગે છે કે કોઈ જીવ માયામાં પડ્યો છે તો તમારે માનવાનું કે તમને અભિમાન છે અને અવશ્ય છે કે હું એનાથી કંઈક આગળ છું. બાકી હું છાતી ઠોકીને કહું છું જેને ભગવાન મળી ગયા છે એને એક જ વસ્તુ દેખાય છે બધી મારી પ્રભુની લીલા છે. કોઈ ખરાબ નથી કોઈ સારું નથી. જે કઈ ઘટના બને છે જે કઈ થાય છે મારા પ્રભુની જ લીલા છે મારા ઠાકોરજીની લીલા છે.
આવો જ એને ભાવ થાય ને એને માનવાનો ખાતી દ્રષ્ટિ મળી ગઈ છે. આવું ગેરંટી સાથે કહું છું. કારણ કે મહાપુરુષ ક્યારેય કોઈને એમ નહીં કે આ નીચો છે, આ ઊંચો છે, આ પાપી છે, આ તરવાની જરૂર છે. કારણ કે એને બધામાં ભગવાન જ દેખાય છે. એક જ ભગવાન બધામાં લીલા કરે છે, તો પછી શું કહેવાનું કે તું ઊંચો છો કે નીચો છો? ત્યાં સુધી કે લૌકિકમાં એને ઈ જ દેખાશે. લૌકિકમાં ભગવાનની લીલા દેખાશે એટલે એને લૌકિક પણ નીચો લાગશે નહીં. આ છે ભગવત દ્રષ્ટિનો કમાલ. જેના ઉપર ઈશ્વરની કૃપા થાય ને એને આવી દ્રષ્ટિ મળે છે, આવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. તો ભાંડીવનમાં અનેકો લીલાઓ થઈ છે. એમાં એક લીલા એવી પણ છે, અહીંયા ભાંડીર કૂપ છે. ભાંડીરવનમાં કૂપ એટલે કૂવો, ભાંડીર કૂપ, અને એને વેણુ કૂપ પણ કહે છે. કારણ કે કૃષ્ણએ એને પોતાની બંસીથી ખોઈદીને બનાવ્યો હતો. એટલે ઈ કુવાને બંસી કૂપ પણ કહે છે. એમાં એવું છે, સખાઓને એકવાર પાણીની તરસ લાગી રમત રમતા રમતા. તો એને કાનુડાને કીધું કે કાનુડા ભાઈ, રમત તો બહુ થઈ ગઈ હોય કે યાર, આ રમત રમતા રમતા અમને પાણીની તરસ લાગી છે, તું કઈ પાણીની વ્યવસ્થા કરે, અમારે પાણી પીવું છે. તો કાનુડાએ બંસીથી એ કૂવો ખોઈદો, અને બંસીથી કૂવો ખોઈદો એટલે એમાંથી પાણી નીકળ્યું, એટલે જ એને બંસી કૂપ કહેવામાં આવે છે. બંસીથી કૂવો ખોઈદો જેથી સખાઓ પાણી પી શકે. ઠાકોરે સખાઓના સુખ માટે શું નથી કર્યું? વ્રજમાં કૃષ્ણ ભગવાન હતા ત્યારે લીલા લેર કરાવ્યા બધાને. એવી એવી લીલાઓ કરી કે પ્રતિદિન કાનુડાની ચર્ચા નવી 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 થતી હતી. તો એની ચર્ચા, એની લીલાઓ ખૂટતી નહોતી. પ્રતિદિન રોજે રોજ કઈક ને કઈક નવા ખેલ, નવી ચર્ચા, નવો રસ. ઓલી યજ્ઞ પત્નીઓ આટલી દૂર હતી ને તો એને રોજે રોજની તલે તલની ખબર હતી કે આજ નંદગાંવમાં કાનુડાએ કઈ કઈ લીલા કરી. બધી ખબર હતી. એનું કારણ છે, એનું કારણ કૃષ્ણ આ મધુર લીલાઓ જ એટલા માટે કરતા હતા કે આ લીલાઓ દ્વારા ભક્તોના ને ગોપીઓના ભક્તોના એના મન એની તરફ ખેંચાયેલા રહીએ. તો આપણું એ લીલાઓ સાંભળીને પણ આપણું મન એની અંદર ખેંચાયેલું રહે છે. તો આજથી 5000 વર્ષ પહેલા શું કાનુડાએ લીલાઓનો જલસો કરાવ્યો છે, નજરે દેખાઈ, પછી એનું મન ભગવાનમાં ખેંચાઈ જાય કે ભગવાનમાં લાગી જાય, એમાં શું મોટી વાત છે? કઈ મોટી વાત નથી. જેને ઈશ્વર જ સામેથી ખેંચે છે અને ઈશ્વર જ જેને ખેંચીને પોતાનો બનાવવા માંગે છે, એની ભક્તિના વખાણ કોઈ આપણા જેવા સાધારણ મનુષ્ય કરી જ ન શકે. શક્ય નથી, સંભવ નથી કે આપણા જેવો સાધારણ મનુષ્ય એનું વર્ણન કરી શકે. આવી રીતે શ્રી ઠાકોરજી ભક્તોના મન છે એ ખેંચતા હોય છે. તો ભાંડીવનમાં બીજી એક લીલા એ થયેલી છે કે કૃષ્ણ ભગવાને ગોપીઓને રાસલીલામાં બોલાવી. રાસલીલામાં બોલાવીને એટલે પછી કૃષ્ણ પરીક્ષા કરે છે કે ભાઈ તમારે કુલીન સ્ત્રીઓએ અહીંયા આવવું જોઈએ નહીં ને ન આવવું જોઈએ ને એ બધું કહે છે. તો ગોપીઓ એમ કે એ બધું ઠીક કાનુડા, તો તમે કે આ રાસલીલામાં આવવામાં મોડું શા માટે થયું? પૂછે છે બધી ગોપીઓ ભગવાન કૃષ્ણને કે રાસમાં આવવામાં મોડું કેમ થયું? તો કહેવાનો ભાવ શું છે, વાત તો આવતી હતી હું ભૂલી ગયો. હા, તો કૃષ્ણ કે મને રાસલીલામાં મોડું એટલે થયું કે મારા ગુરુ દુર્વાસા પધાર્યા છે યમુનાજીની સામે પહેલે પારે. ગોપીઓ કે હે કાનુડા, તારા ગુરુજી આવ્યા છે ને યમુનાજીની સામે પાર? તો કે હા, મારા ગુરુજી આવ્યા છે. કે અમારે તારા ગુરુજીના કાનુડા દર્શન કરવા છે. તો કાનુડો કે જાઓ અને દર્શન કરો, કઈ વાંધો નહીં. તો ગોપીઓ કે પણ અમારે કેવી રીતે દર્શન કરવા જવા? એટલે જુઓ તો ખરા, વચ્ચે બે કાંઠે યમુનાજીમાં જાય છે, ભરપૂર પાણી યમુનાજીમાં જાય છે, કે અમે સામે કઈ રીતે પહોંચીએ? ત્યારે કૃષ્ણએ કીધું કે એમ બોલો કે જો કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો યમુનાજી માર્ગ આપી દઈએ. બાલ બ્રહ્મચારી હોય તો માર્ગ આપી દઈએ યમુનાજી. તો ગોપીઓ આશ્ચર્યમાં પડી ગઈ. એટલે આટલી ગોપીઓ રાસ કરે તો એ કાનુડો બાલ બ્રહ્મચારી એમ? અને સાચું કહે છે, ગોપીઓએ કીધું કે યમુનાજી માર્ગ આપી દઈએ જો કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો. એમ એવું કીધું કે સાચું કા યમુનાજીએ માર્ગ આપી દીધો? સાચું કહો, કાયદેસર યમુનાજીના બે ફાંટા પડી ગયા
અને વચ્ચે યમુનાજીએ માર્ગ આપી દીધો. ત્યારે બધાને ખબર પડે છે કે કૃષ્ણની લીલા કેવી અજીબ હોય છે. ગોપીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ. દુર્વાસા ઋષિ પાસે ગોપીઓ ગઈ અને દુર્વાસા ઋષિને ભાવતા ભોજન જમાડ્યા. દુર્વાસા ઋષિ જમતા ગયા. જેટલી ગોપીઓ જેટલી સામગ્રી લઈને બધું જમી ગયા. તો આપણે હું એમ કહેશું કે દુર્વાસા ઋષિ પેટું છે, પેટું ખાવા પડ્યો છે, ખાવા સિવાય કઈ કરતા નથી એવું કહેશે? તો કે ના, એવું કહેવાથી અપરાધ થશે. દુર્વાસા ઋષિ પેટું નથી, એ તો ગોપીઓની પ્રસન્નતા માટે આ ખાઈ લીધું. નહીતર એને કઈ, એ તો દુર્વા દાબડાનો રસ પીને જ રહેતા, એટલે એનું નામ પડ્યું હતું દુર્વાસા. કારણ કે દુર્વાનો દાબડાનો થોડોક રસ કાઢી અને એ રસ જ પી લેતા હતા. એટલે દુર્વાસા ઋષિ આ રીતે જીવન જીવતા હતા. એટલે કીધું કે ભાઈ દુર્વાસા ઋષિ તમે તો ઘણું જમી ગયા. તો હા, તમારો ભાવ હતો ને એટલે જમી ગયો. તો ગોપીઓ કે અમારે પાછું જવું છે. પાછું કઈ રીતે જાય? બે કાંઠે યમુનાજી આવ્યા છે. ત્યારે દુર્વાસા ઋષિ એમ કે જાઓ, યમુનાજીને એમ કેજો કે દુર્વાસા ઋષિ નિત્ય અપવાસી હોય તો યમુનાજી એ રસ્તો આપી દે. જો નિત્ય હોય અપવાસી દુર્વાસા તો રસ્તો આપે. ગોપીઓ કે કાનુડો ગપીબાજ ને એનો ગુરુ ગપીબાજી છે. આવું થોડું હોય કઈ હવે કે યમુનાજી કે રસ્તો આપી દે. તો ઈ ગયા ગોપીઓ જય અને યમુનાજીને કીધું ને તો યમુનાજીએ માર્ગ આપી દીધો. અને તરત જ માર્ગ માંથી ગોપીઓ ધીરે ધીરે કરીને પાર નીકળી ગઈ. કહેવાનો ભાવ છે ઈશ્વર બધું કરી શકે. ઈશ્વર બધું કરી શકે છે. આટલી ગોપીઓ રાસ કરે તોય બ્રહ્મચારી હોય અને દુર્વાસા આટલું ખાઈ જાય તોય અપવાસી હોઈ શકે. તો એનું રહસ્ય શું? તો કે એનું રહસ્ય ગીતાજીમાં ભગવાને ખોલ્યું છે અને ગર્ગ સંહિતામાં ગીતાજીના શ્લોક આપ્યા છે. આવું પ્રભાવ ક્યાંથી આવે? તો કે એક જ રસ્તો છે. કર્મણી એવા અધિકાર રસ્તે માં ફલેસુ કદાચન. કર્મ કરો, ખાઈ લ્યો, પી લ્યો, જે કરવો એ કરો તમે, પણ માં ફલેસુ કદાચન. એમાં ફળની આશા ન રાખો કે હું આમ કરીશ તો આમ થઈ જાય, આમ કરીશ તો આમ થઈ જશે ને. ફળની આશા ન રાખો ને એટલે મતલબ તમે દુર્વાસા જેવા નિત્ય ઉપવાસી અને કૃષ્ણ જેવા નિત્ય બ્રહ્મચારી બની શકો. વિષય વસ્તુ પાસે હોવા છતાંય તમે સ્થિતિ પ્રાપ્ત કરી શકો. ભાવ એટલો રાખવાનો કે ભગવાન કરાવે છે, હું કઈ કરતો નથી. આવી વાત છે. તો બધું શક્ય છે, બધું થઈ શકે છે. આધ્યાત્મિક જગતમાં કાંઈ કશું અસંભવ નથી. આજે જ મને કોઈક કહેતું હતું કે અમુક સંતના એવા વાક્યો છે આ કે આધ્યાત્મિક જગતમાં બધું સંભવ જ હોય, કઈ અસંભવ ન હોય. તો એ વાત સાચી છે. અનંત કોટી બ્રહ્માંડો જે ભગવાન આ સંસારમાં ઉડાડી શકે છે એ ભગવાન માટે બીજું શું અસંભવ હોઈ શકે? અનંત બ્રહ્માંડો અનંત કાળથી ગોલાયું લે છે, ફરતા રામ છે, તો એકબીજાથી ભટકાણા નથી અને નિશ્ચિત સમયમાં નિશ્ચિત પોતાનો ફેરો પૂરો કરે છે. આ શું કોઈ ચમત્કાર નથી? આ પણ એક વિશેષ અને મોટો ચમત્કાર છે. તો મનુષ્ય ઝીણા ઝીણા ચમત્કારને છે ને નજર અંદાજ કરી દે. પોતે કઈક હોશિયાર છે એવી સાબિત કરવા જાય કે અમે હોશિયારીમાં કઈક નવું સાબિત કરીએ, તો એ ગલત રસ્તો છે. એમ હોશિયારી કરીને નવું ન કરવું. હા, માનવ કલ્યાણ માટે તમે કોઈ ખોજ કરતા હોય ને ઈશ્વર કૃપા કરે ને એ વાત અલગ છે. બાકી આ તો ગલત છે કે અહંકાર કરીને આપણે આગળ નીકળવું ઠીક લાગતું નથી. જે મનુષ્ય અહંકાર કરે છે વાસ્તવમાં આગળ આવી શકતો નથી. એનો અહંકાર જ એને પાછળ પાડી દે છે અને બીજા લોકો છે ને એ આગળ આવી જાય છે. એમાં સરળ સ્વભાવના મન કુટિલ લાઈ તથા લાભ સંતોષ સદાઈ. જેના મનમાં કુટિલતા નથી એ વ્યક્તિ બહુ ઝડપથી આગળ નીકળી જશે, એમાં કોઈ શંકા નથી. તો સમય થઈ ગયો છે, બીજું કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.